જય હિન્દ, જય ભારત, જય મા મેલડી. આજે 15મી ઓગસ્ટ, કારણ કે આપણે અંગ્રેજોની ગુલામીમાંથી આપણે આજના તારીખે આજે દેશ આપણો આઝાદ થયો હતો 1947, 15મી ઓગસ્ટ. અને આજે 15મી ઓગસ્ટ છે. જય હિન્દ મારા તમામ મિત્રોને. મિત્રો, એવી ગુલામીથી આઝાદ થયા છે, કારણ કે આઝાદી આમનામ નથી મળી. ઘણા શહીદોએ એને પ્રાણનું બલિદાન આપ્યું છે, ત્યારે આપણે આઝાદ થયા છે. તો એ બધાએ જે કાંઈ છે એને અહીંયાથી આપણે પ્રણામ કરીએ છીએ. અને આપણે પણ દેશ માટે, સમાજ માટે કંઈક કરવું પડે. મિત્રો, હવે હું ડાયરેક્ટ મુદ્દા ઉપર આવીશ. ગઈ રાત્રિના ભરતભાઈ રાઠોડ એટલે કે મામા સરકાર, મને ફોન આવ્યો હતો અને જુઓ, અમારી જે લડાઈ છે એ સત્યની લડાઈ છે. આની અંદર અમારે કોઈ વિડીયો દ્વારા, કોઈ સોશિયલ મીડિયામાં ફેમસ થવું અથવા પૈસા કમાવા, એના માટે અમે ક્યારેય વિડીયો બનાવતા નથી. અમે સત્યની સાથે લડીએ છીએ અને સત્ય સાથે રાખીને જ અમે કંઈક મેસેજો, અમારી જે કંઈ અંદરની વાત હોય એ જનતા સામે અમે રજૂ કરતા હોય છે. પણ એનો મિનિંગ ખાલી ઓનલી વન સત્ય હોય છે. એટલે મામા સરકારનો ગઈ રાત્રિના ફોન આવ્યો હતો અને એને મને એવું કીધું કે જે ઘણા મતલબ આ ભાઈ મનસુખભાઈ રાઠોડે એને જે બદનામ કર્યા હતા, ટાર્ગેટ કર્યા હતા, ન બોલવાના શબ્દો પણ બોલ્યા હતા. તો ગઈ રાત્રિના ફોન આવ્યા પછી મને એને એવું કીધું કે કરણભાઈ, મને ન્યાય મળે છે, મારી જગ્યાને ન્યાય મળે છે, મારા પરિવાર એક થવાની તૈયારી છે. તો આનાથી વિશેષ વસ્તુ શું હોય? કંઈ ના હોય. કારણ કે કોઈને ન્યાય મળતો હોય, આવા સંતોને ન્યાય મળતો હોય અને છેલ્લે સંતો સાચા થતા હોય, તો આ જ અમારું સત્ય છે. વાત રહી બીજી આ મનસુખભાઈની, અત્યારે જે વસ્તુમાં જે કંઈ છે, બરાબર, અગર એ વસ્તુ ખોટી હોય તો કરણ સાથળિયાનો અને એની જે આદ્યશક્તિ મહામેલડી યુવા સેના છે એનો પૂરેપૂરો સપોર્ટ મળશે એમને. આ જાહેરમાં સત્યને સમર્થન આપું છું, સત્યને સમર્થન આપું છું. કારણ કે મામા સરકારનું જે પરિવાર, એની ઇજ્જત આબરૂ જે કંઈ પાછી રિટર્ન આવે છે, વચન આપ્યું છે એના દીકરાએ કે આ ભાઈ જ્યારે બી છૂટીને આવશે એટલે એની જગ્યામાં વિશ્વાસધામમાં જશે અને વિશ્વાસધામવાળા જે મામા સરકારને હાસા સાબિત કરશે. ભૂલ માંગ છે કે જે વિડીયો ચડાવ્યો એ એના વિડીયો હટાવી લેશે, તો આપણે ઘણો આનંદ થયો છે. અમે તો ખાલી ઓનલી વન સત્ય માટે જ વિરોધ કરતા હોય, અમારે કોઈ દુશ્મની તો હોય જ નહીં. મનસુખભાઈ સાથે અમારે કોઈ લીગલ કોઈ દુશ્મની છે નહીં, કોઈ અમારા 5-25ને માર્યા નથી. અને દેવી દેવતાનું અપમાન કરતા હોય એટલે અમે વિરોધ કરતા હોય છે. પણ જો આ વાત જો ગલત હશે એટલે અમને એને પૂરેપૂરો અમારો જે મેલડી યુવા સેના છે એને પૂરેપૂરો અમારો સમર્થન છે, સપોર્ટ છે, બરાબર. વાત રહી બીજી કે ઘણા લોકો પાછા એવું વિચાર કરશે કે કરણભાઈ, કાલે તો તમે આમ બોલતા હતા. તો કાલે જે મેં બોલ્યું એમાં મેં એક જ વસ્તુ બોલ્યું છે, મેં બીજું બોલ્યું જ નથી. મેં એ વસ્તુ બોલ્યું છે કે મનસુખભાઈ અવારનવાર દેવી દેવતાનું અપમાન કરે છે, એ અમને નથી ગમતું. બસ આનાથી વિશેષ અમારે બીજી વસ્તુ નથી. તો અગર અત્યારે જે એની ઉપર જે વસ્તુ બની છે, અગર એ ગલત હોય તો અમે સત્યને સમર્થન આપશું. કારણ કે મામા સરકારનો ફોન આવ્યો હતો અને સંતનો ફોન આવ્યો, અને સંતનું પાલન કરવું એ બી અમારો એક ધર્મ છે. એટલે પૂરો આપણે જો ખોટું હોય તો પૂરો સપોર્ટ છે.
વાત બીજી એક એ છે કે અમારા દેવી પૂજક સમાજના એક મંદિર આવેલું છે જે ભેંસાસુર દાદાનું મંદિર છે. તો આ ભાઈ જ્યારે ભાઈ રિટર્ન આવે ત્યારે એને બી એક રિક્વેસ્ટ એ છે કે આ મંદિર જે અત્યારે બંધ કરી દેવામાં આવ્યું છે એ મંદિર ચાલુ થાય, ત્યાં અમારા સમાજ જે એની આસ્થા જોડાયેલી છે ત્યાં મંદિરે જાય આવે, આવું બધું જે એમને અત્યારે બંધ કરવા માટે જે બંધ કર્યું છે તો એ બંધ ખુલી જાય. ભેંસાસુર દાદા મીઠાપુરની આ વાત છે, એ ખુલી જાય એવી અમે સમાજ અમારો આસ્થા લઈને જોડાયેલા છે. તો એ એક વસ્તુ થઈ જાય. બીજા નંબરમાં અમારા સમાજ જે રખાદાદાનું જે જાહેરમાં અપમાન કર્યું છે, અમે એવું નથી કહેતા કે તમે માફી માંગો, પણ અમે એવું કહીએ છીએ કે ઈષ્ટદેવના નામ ઉપર, રખાદાદાના નામ ઉપર જો કોઈ મારી વસ્તુ થઈ હોય તો એ બદલ હું મારી ભૂલ કહેવાય. બસ આટલું એ બોલી દે. વિશ્વાસધામવાળા ભરતભાઈ મામા સરકારને એને એનો ન્યાય મળે, એ સાચા હતા એવું એ કહી દે. બીજા નંબરમાં કે એના પરિવાર જે અત્યારે અલગ પડી ગયું છે, એની દીકરી અલગ છે, એની ઘરવાળી અલગ છે, મામા નહીં, તો બધા એક પરિવાર થઈ જાય. આ જ અમારું લક્ષ્ય હોય અને કોઈનું સારું થતું હોય, કોઈનું ભલું થતું હોય તો અમે સપોર્ટ કરવો એ બી અમારો એક ધર્મ છે. તો હવે મુદ્દો એ છે કે આપણે આ જે અત્યારે જે ઘટના બની છે એ ઘટના વિશે કોઈ વાત નથી, કોઈ ચર્ચા નથી, પણ આપણે એટલું જ કહેવા માંગીએ છીએ અમુક બહેનોને કે પુરુષને તમે જે અલગ સમજો છો કે આ ટાઈપના છે ને એને તમે જે ખોટી વસ્તુમાં જે ફસાવવા માટે પ્રયત્ન કરો છો, તો આ બધી વસ્તુ ક્યારેક બંધ કરી દેજો. કારણ કે બધી બહેનો તો એવી ન જ હોય, કારણ કે અમુક જે કંઈ હોય એ જ એવી રીતે કરતા હોય છે. બધાને લાગુ નથી પડતી આ વાત, બધી બહેનોને લાગુ નથી પડતી, બરાબર. એટલે ઘણા બધા આવા મુદ્દાઓ આવે છે, આવા બધા આપણે કિસ્સાઓ જોઈએ છે કે ભાઈ આને આવી રીતે ફસાવ્યા, આના આવી રીતે ફસાવ્યા. તો જે કંઈ ગલત હોય તો એવી વસ્તુ તમે રજૂ કરો, એ વસ્તુ બી ગલત છે, બરાબર. અને સમાજની અંદર જે કોઈ ક્યારેક ન્યાય માટે, સત્ય માટે લડતા હોય તો એના બધા ઘણા બધા વિરોધીઓ હોય છે, નો પ્રોબ્લેમ, એનો કોઈ આપણને કંઈ પેલું નથી, બરાબર. તો આજે જે વાત થઈ છે એ કોઈને ન્યાય મળે છે, સત્ય જ્યારે કોઈને સમજાય છે. કારણ કે અમે પણ નાવલીનું જ પાણી પીધું છે, સાવરકુંડલાની વહેતી નાવલીનું પાણી અમે પણ પીધું છે. અને જોગીદાસ બાપુના એક એવા શબ્દ હતો કે પોતે ભાવનગર ગયા હતા, ભલે એમનો વિરોધ હતો પણ છતાં બી એ એમને સપોર્ટ કરતા હતા. કારણ કે આ ભારતની સંસ્કૃતિ છે, સત્ય કોઈ પણ વસ્તુને ક્યારેક સમજાય તો એને સાથ આપો, એ બી એક ધર્મ છે. એટલે રઘુકુળ રીત સદા ચલી આયે, પ્રાણ જાય પર વચન ન જાય. મામાને વચન આપ્યું છે કે મામા કાંઈ વાંધો નથી, આપણે કોઈ જાતનો કોઈ વિરોધ નથી, તમને તમારો હક, તમારો અધિકાર અને જે તમને મળતું હોય તો અમે એમાં રાજી છીએ, બરાબર. બીજી વસ્તુ એ છે કે પેલો મેરામણ તું એક જાતનો લુખેશ માણસ છે, બરાબર. તને બોલતા નથી આવડતું, તું આ બધાના વિડીયો બધાની પાસે ફોનમાં વાત કરી અને તને એવું થયું કે મારે આ બધું ચાલુ કરવું છે, તને ખબર નથી પડતી મેરામણ, બરાબર. તું સહેલી ક્વોલિટીનો છે, તારી હારે અમે વિરોધી ન કરવી, બરાબર. તું એક કામનો વ્યક્તિ નથી, તને બોલતા નથી આવડતું, બરાબર. તે મારો કાલે વિડીયો બનાવ્યો, તારે વિડીયો બનાવવો પડે, કરણ સાથળિયાનું નામ લઈ અને તારું હાલે તો વિડીયો બનાવજે, કાંઈ વાંધો નહીં, પણ તું તારો વિરોધ અમે ન કરીએ, કારણ કે તું સહેલી ક્વોલિટીનો છે. એટલે મુદ્દો એ છે કે આપણે જે કંઈ સત્ય છે તો સત્યનો પૂરેપૂરો સાથ આપીએ છીએ, સમર્થન આપીએ છીએ. કોઈનું ભલું થતું હોય, બરાબર. મુદ્દો એક જ છે, અગર વાત સત્ય હોય તો, અગર જે કંઈ હકીકત સાચી હોય, બરાબર, સાચી હોય તો એને મુબારક.
જો ખોટી વસ્તુ હોય તો પૂરેપૂરો સમર્થન જે કંઈ છે એ આપવા આપણે તૈયાર છીએ. બધાને જય હિન્દ, જય ભારત, જય મા મેરડી, જય હિન્દ, જય માતાજી.